નવેમ્બર 10, 2025 સેન્ટ લિયો ધ ગ્રેટ. લૂકની લખેલી સુવાર્તા અધ્યાય 17 કલમ 3. સાવચેત રહો. જો તમારો ભાઈ અપરાધ કરે તો તેને ઠપકો આપો, અને જો તે પસ્તાવો કરે તો તેને માફ કરો. ચિંતન. ઈસુ ભાઈચારાના સુધારા અને અનહદ ક્ષમા પર સૂચના આપે છે, જે કેથલિક સમુદાય જીવનનો મુખ્ય ભાગ છે. સંત લિયો ધ ગ્રેટે દયા સાથે સિદ્ધાંતોનો બચાવ કરવામાં આનું મોડેલ બનાવ્યું. આ કલમ ન્યાય અને કરુણાને સંતુલિત કરે છે. આપણને પ્રામાણિક સંવાદ દ્વારા સંબંધો પુનર્સ્થાપિત કરવા, ભગવાનના ક્ષમાશીલ હૃદયને પ્રતિબિંબિત કરવા અને પરિવારો અને પેરિશમાં સમાધાનને પ્રોત્સાહન આપવા વિનંતી કરે છે. પ્રાર્થના. દયાળુ ઈસુ, અમને પ્રેમમાં સુધારા કરવાની હિંમત આપો અને મુક્તપણે માફ કરવા માટે હૃદય આપો. સંત લિયોની જેમ આપણે સત્યમાં એકતા બનાવીએ. તમારા ઘા દ્વારા અમને સાજા કરો. આમેન. મારી ચેનલ પરના દરેકને સવારની શુભકામનાઓ. નાના નાના બાળકોથી લઈને મોટા પ્રશ્નો અને ઘૂંટણીએ પડતા બાળકો, અનફોલો અને ગ્રુપ ચેટ બ્લોક્સના નાટકથી બચી રહેલા કિશોરો, કારપૂલ અને કરોબોલ્સની અંધાધૂંધીમાં ટેગ ટીમ કરતા માતા પિતા, યુદ્ધના ડાઘવાળા વડીલો જે શાણપણને અવાજ કરે છે, અને દરેક આત્મા વચ્ચેની દોડધામમાં સ્ક્રોલ કરે છે. આજે 10 નવેમ્બર 2025 છે અને આપણે પોપ સેન્ટ લિયો ધ ગ્રેટ સાથે વાઇબિંગ કરી રહ્યા છીએ. તે સિંહ હૃદયના નેતા જેમને બોસની જેમ પાંખડોને નજરથી જોયા, સત્ય પર અડીગ પરંતુ દાનથી લપેટાયેલા, જેણે કહ્યું, આપણે આ ગડબડમાં સાથે છીએ, મારી સાથે. સંત લૂક અધ્યાય 17 કલમ 3 તરફ ધ્યાન આપો. સાવચેત રહો. જો તમારો ભાઈ અપરાધ કરે તો તેને ઠપકો આપો, અને જો તે પસ્તાવો કરે તો તેને માફ કરો. કઠોર પ્રેમ, ખરું ને? વાયરલ ફિન્સલફ્લેયર. આ તાળીઓનો જવાબ નહીં જે દરેકને સળગાવી દે છે, પરંતુ ઉપચાર માટે પુલ નિર્માણ આમંત્રણ છે. જેમ કે કન્ફેશનના શાંત મૌનમાં ડૂબી જવું, જ્યાં તમે કદરૂપા ભાગો ફેલાવો છો, જે તમારા બાળક માટે પુનરાગમન તથા સહકર્મચારી પર શંકાસ્પદ બાજુની નજર, અને હળવા પ્રિય ભંગાણને ફરીથી બનાવવા માટે તૈયાર. સેન્ટ લિયોએ ફક્ત સિદ્ધાંતો પર ચર્ચા જ નહોતી કરી, તેમણે તે એવા હૃદયથી કર્યું જે લોકોને પાછા ખેંચી લે, સાબિત કર્યું કે જોડાણ વિના સુધારો ફક્ત અવાજ છે. આપણા બધામાં એવી તિરાડો છે જે લૂપ પર ફરી વળે છે, ખરું ને? તે ભાઈ કે તે બહેન જેણે તમારું ચાર્જર ઉધાર લીધું હતું અને ક્યારેય પાછું આપ્યું નથી. નાસ્તા પર શીત યુદ્ધ શરૂ કર્યું છે. શાળાના આંગણમાં અથડામણ જ્યાં એક ફફડાટભરી અફવા તમારા મિત્રને ભૂતમાં ફેરવે છે. ઓફિસની જગ્યા જ્યાં ચૂકી ગયેલી સમયમર્યાદા વ્યક્તિગત વિશ્વાસઘાત જેવી લાગે છે, તમને મૌનમાં ઉકાળી દે છે. અથવા કૌટુંબિક ઝઘડો જે રાજાના પ્રકાશ હેઠળ ઉકળે છે, જ્યાં જૂના દુઃખ ભૂલી ગયેલા સોડાની જેમ ઉભરાય છે. બાળકો, આ તો રમતનું મેદાન છે, જ્યાં તમે એકલા ગુસ્સે થવાના બદલે
અરે, એ તો સારું નહોતું. ફરી રમવા માંગો છો કહીને બૂમ પાડો છો. કિશોરો, એ તો વાર્તાઓમાં ફેરવાય તે પહેલાં મેં ગડબડ કરી. ચાલો આને ઠીક કરીએ કહીને ટીમના મતભેદને ડીએમ કરી રહ્યા છો. માતા પિતા, એ બાળકના ગુસ્સાના પરીક્ષણ પછી તમારા જીવનસાથીને મેં તમને સાંભળ્યા અને મને માફ કરશો કહેતો ધરતી છે. વડીલો, એ તો દૂરના સગાને આપેલો સૌમ્ય ઈશારો છે. આપણે બંને ત્યાં હતા, આવો વાત કરીએ. તે સરળ નથી. નબળાઈ ઘા પર તાજા મીઠાની જેમ ડંખે છે, પણ તે એવી વસ્તુ છે જે સુધારે છે. ફ્રેક્ચરને વધુ કઠોર બંધનમાં ફેરવે છે. આજે તમારા ભાઈ, બહેન, મિત્રને કોણ છે જેને તે ઈશારાની જરૂર છે? જો તે ખૂબ કાચું હોય તો કમેન્ટમાં અનામી રીતે જણાવો. અમે તમારા માટે કોઈ છાયો નથી. દરેક પગલાંને ખુશ કરીએ છીએ. જો દયા તમને હા, તે હું છું કહીને હકારમાં બોલે છે તો લાઈક કરો. દરેક પેઢીના અનુભવ માટે ગ્રેસ ચેન ચાલુ રાખવા માટે સબસ્ક્રાઈબ કરો. અને ચાલો હવે તેનો અભ્યાસ કરીએ. થોભો, તે વાતચીત માટે પ્રાર્થના કરો, ભલે તે ફક્ત એક ટેસ્ટ હોય. અને ભગવાનને તણાવ અને સમીક્ષા ફેરવતા જુઓ. દરેક પિંગ, પ્લેડેટ અને પાવર લંચમાં શાંતિ. તે રમતના મેદાનથી મંડપ સુધી બધું પુનર્સ્થાપિત કરે છે, રિમિક્સ કરે છે અને રિડીમ કરે છે. તમે પુનર્નિર્માતા છો જેની આપણને જરૂર છે. ફેમ, ચાલો લિંક કરીએ અને પુષ્કળ પ્રેમ કરીએ. ગ્રેસ અલગ રીતે હિટ થાય છે જ્યારે આપણે તેને શેર કરીએ છીએ. તે વાર્તાઓ નીચે મૂકો.